અમદાવાદના દસક્રોઈથી સમાચાર ઓડ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। તળાવ ઓવરફ્લો થતા ઓડ ગામમાં જળબંબાકાર જોવા મળી રહ્યું છે। માતાજીના મંદિર પાસે પણ તળાવના પાણી ભરાઈ ગયા। મંદિરે જતા દર્શનાર્થીઓ માટે ટ્રેક્ટરની વ્યવસ્થા કરવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 5 દિવસથી ગામમાં પાણી ભરાવવાની સમસ્યા છે, જેનો નિકાલ હજી સુધી આવ્યો નથી અને તેના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। 5 દિવસથી પાણી ભરાઈ ગયા છે અને રસ્તા ઉપર જાણે હાલ જ વરસાદ પડ્યો હોય અને પાણી ભરાયા હોય એવી સ્થિતિ સર્જાઈ છે। અમારા સંવાદદાતા કુશાંક સોની જોડાઈ ગયા છે। જાણકારી કુશાંક પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંક, શું સ્થિતિ? 5 દિવસથી ગામમાં પાણી ભરાઈ ગયા છે, લોકોની સમસ્યા શું અને શું માંગ છે તેમની? જો પ્રશાસનના પાપે જે ભક્તો છે તે બાનમાં મુકાયા છે અને આ ખરેખર અહીંયાના ધારાસભ્ય અને અહીંયાના જે હોદ્દેદારો છે તેમના માટે ખૂબ શરમજનક વાત કહેવાય। હું આપણે જે દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે સૌથી પહેલાં ઓડ ગામના છે મેલડી માતાના મંદિર તરફ જવાનો રસ્તો છે અને અહીંયા આગળ જે પાણી જુઓ, વરસાદ અમદાવાદ અને તેની આસપાસમાં લગભગ છેલ્લા 3 દિવસથી બંધ છે, પણ આ જે આખો વિસ્તાર છે ત્યાં આગળ તળાવ અહીંયા બાજુમાં આવેલું છે, તેનું પાણી અહીંયા આગળ ઓવરફ્લો થઈ અને રસ્તા પર આવી ગયું છે। ધારાસભ્યને રજૂઆત કરાઈ પણ કોઈ અસરકારક કામગીરી નથી થઈ। ભક્તો અને ભગવાનની વચ્ચે પ્રશાસનનો અણઘડ વહીવટ અને ઉદાસીનતા જે છે તે કેટલી હદે અહીંયા આગળ ઉડીને આંખે વળગે તેમ છે। હવે પછીના દ્રશ્યો અહીંયા આગળ જોજો, કારણ કે મંદિર જવા માટે ભક્તો છે તેમને ટ્રેક્ટરમાં લઈ જવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે। ટ્રેક્ટર અહીંયા આગળથી ઉપડ્યું છે, અમારા કેમેરામેન આપણે બતાવશે આખા ભક્તોને લઈ જવા માટે અહીંયા આગળથી જે ટ્રેક્ટર અહીંયા આગળ નીકળી રહ્યું છે। આ શરમજનક દ્રશ્યો છે ખરેખર અહીંયા આગળના ધારાસભ્ય છે તેમના માટે, અહીંયા આગળના જે સ્થાનિક પ્રશાસન છે તેના માટે, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિ ન હોઈ શકે। અમદાવાદ જિલ્લાની દસક્રોઈમાં આવેલું ઓડ ગામ છે અને ત્યાં આગળ મેલડી માતાના મંદિર જવા માટે સ્વાભાવિક રીતે આજે રવિવાર છે એટલે ભક્તોનો ઘસારો પણ એટલો હોય, પણ આ પ્રકારના દ્રશ્યો ખરેખર વિકાસના નામે જે દાવા કરવામાં આવે છે તેની સામે અનેક સવાલ ઊભા કરી રહ્યા છે। હવે અહીંયા આગળના જે કેટલાક સેવકો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। આવી પરિસ્થિતિનું નિર્માણ થયું કેમ સૌથી પહેલાં, અને જવાબદાર બાબુ કાકા છે, બાબુભાઈ જમનાદાસ પટેલ, એ આ ગામના જ છે, વતની જ છે અને અહીંના વોટર છે। ખાલી એમને અમે 5 વર્ષમાં એક વખત જોઈએ છે, અમારા નાના છોકરા તો ઓળખતા નહીં બાબુભાઈ કોણ છે, એક જ વખત આવે છે વોટિંગના ટાઈમે એમનો વોટ આપવા, અને આ ગામના છે અને છેલ્લા 20 વર્ષથી અમે બહુ પરેશાન છીએ। આ પબ્લિક છે જે હર રવિવારે 50 થી 60 હજાર પબ્લિક દર્શન કરવા આવે, બરાબર। આજકાલ પબ્લિકને કંઈ થાય તો અમારા મંદિરનું નામ ખરાબ થાય, એટલે ગામના બધા ભેગા થઈને અને અમે ટ્રેક્ટરો મૂક્યા છે કે પબ્લિકને લઈ જઈએ કે લાવી શકીએ, બરાબર। અને હું મોદી સાહેબને અને અમિતભાઈ સાહેબને એવું જાણવા મારું છું, આપ ધાર્મિક કરો છો તો આપના ધારાસભ્ય છે આવા બાબુભાઈ જમના, જે એમની સ્કીમો પડી છે ત્યાં રાતોરાત રોડો બની જાય છે। અહીં 25 વર્ષથી રોડ નથી બન્યા, અમારા પણ લેટર બી છે એમના રોડો બની જશે। બસ આ જ વાત, આમની આજુબાજુમાં 500 સ્કીમો છે પણ બધે રોડો છે, ખાલી આ 2 કિલોમીટરનો રોડ બનાવવા નથી માંગતા। બાબુભાઈને આ આખી ઘટના છે તેનાથી વાકેફ છે ખરા? 500 વખત અમે ગયા છે એમને રૂબરૂ, હમણાં બંગલે બી 25 વખત અમે આગેવાનો ગયા છે, લેખિતમાં બી આપેલું છે એમને, લેટર બી હા બની જશે। હવળક બી એમના પીએન અમે ફોન કર્યો કે સાહેબ મિટિંગમાં છે, હું જમવા બેઠો છું ભાઈ, અને આ રોડ બનશે દિવાળી પછી। આ અહીંયા આગળના સ્થાનિકો છે, પણ આપણી સાથે દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાભાઈ પટેલ પણ જોડાયા છે। બાબુ કાકા, આ શું થઈ રહ્યું છે? આ દસક્રોઈનું જે ઓડ ગામ આવેલું છે, અહીંયાના સ્થાનિકો કહે છે કે તમે અહીંયાના સ્થાનિક છો, તમે અહીંયા આગળના વોટર છો, 25 વર્ષથી આ પ્રકારની સમસ્યા કેમ છે બાબુ કાકા? 25 વર્ષથી નથી ભાઈ, દર વર્ષે એને રેગ્યુલર ચોમાસામાં ત્યાં ટેકા ઉપર છે ને એ રસ્તો ટેકા બે બાજુ ખાસ ઊંચો રસ્તો છે, એટલે ચોમાસામાં દર ચોમાસામાં બદલ થાય છે, દર ચોમાસા। હવે બાબુ કાકા, ટ્રેક્ટર મૂકવા પડે એ તો કેવી પરિસ્થિતિ કહેવાય? તમે આટલા સિનિયર ધારાસભ્ય છો, બરાબર, બાજુમાં તળાવ આવેલું છે, તળાવના લીધે જ આ થાય છે ભાઈ, તળાવ છે ને તમને ખબર હતી? હા, તો આપણે ક્યારે એનું રિપેરિંગ ક્યારે કરાવશું બાબુ કાકા? રિપેરિંગ તો હું કહી દઉં, અઠવાડિયામાં કરાવી દઈએ, 5-4 દિવસમાં રિપેર કરાવી દઈએ, હું કહી દઉં। અને દિવાળી પછી છે ને અમે વ્યવસ્થિત કાકા, આ લોકો કહે છે 25 વર્ષથી અહીંયા આગળ તમે પોતે આવો છો, સ્વાભાવિક રીતે તમે સિનિયર ધારાસભ્ય છો તો તમને અહીંયા આગળની ખબર હોય, તેમ છતાં પણ અત્યારે પરિસ્થિતિ આ પ્રકારની, તમને અનેક લેટરો લખાયા, અનેક રજૂઆતો કરાઈ, પણ હા ખોટી વાત, કોઈ વાત મારું ગામ છે, મારા ગામમાં મને બનાવે એમ નહીં બાબુ કાકા, મારા ગામની મને ખબર બાબુ કાકા એમ કહો, આવી રીતે ટ્રેક્ટરમાં
એમ નહીં બાબુ કાકા, મને એમ કહો કે મંદિર સુધી જવું હોય ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે એ તો આપણા માટે કેટલી શરમજનક વાત કહેવાય કે ના કહેવાય? તમે કહો મને. કયું કેપ્ટન કોણે કહ્યું? ચાલો મારી યાર કાલે આવો તમે. અરે હું અહીંયા છું, ઓડ મંદિરે ઓડ ખાતે છું. ટ્રેક્ટર ઉપયોગ ટ્રેક્ટર લઈને જાય છે, રસ્તો તો ચાલુ જ છે ને ભાઈ. અરે કાકા, ટ્રેક્ટર અહીંયા આગળ સવારથી નીકળી રહ્યા છે, 4 ટ્રેક્ટર ભરીને દર્શનાર્થીઓને અંદર લઈ જવાઈ રહ્યા છે કાકા. મારા કેમેરામાં દ્રશ્યો છે, એમને તું ના કહેતો, ટ્રેક્ટર અહીંથી લઈ જવાઈ રહ્યા છે, આખું ટ્રેક્ટર ભરાય પછી. એમાં શું હોય, રસ્તો ચાલુ 4 દાવ ઉપર ગયો, અતિશય વરસાદના લીધે તૂટી ગયો. આપણે દિવાળી જેવું પાકો કરાવી દઈએ. અત્યારે ટેમ્પલની રિપેર તો કરાવી દઈએ આપણે. હલો, ક્યારે કરાવશો એમ કહો? તમે અહીંયા આગળથી ત્યાંથી બાહેધરી આપો છો કે તમે થોડાક દિવસમાં કરાવી દેશો? હા 100% કરાવવું જ પડે ને યાર. વાત કરો, કરાવી દઈએ. અઠવાડિયામાં મોડું થઈ ગયું. પણ એમ નહીં, ચાલો તમે ધારાસભ્ય તરીકે જવાબદારી લો. મને એમ કહો કે એની માટે જવાબદાર કોણ? અહીંયા આગળનું સ્થાનિક પ્રશાસન છે. એવું છે કે તમે રજૂઆત કરી પણ એ લોકો ન સાંભળતા હોય, કામગીરી ન કરતા હોય? અરે મારી વાત તો સાંભળો ભાઈ. હા, 182 મોટામાં મોટો વિસ્તાર દસકોઈ છે. 182 મોટો વિસ્તાર હોય ને તો દસકોઈ છે. તમને ખબર છે? તો આપણે આટલે 5મી વાર આવીએ, 10 છે બરાબર, અને 5મી વાર જીતતા આપણે 5મી તો કોઈ બૂથ માને જ નહીં. અરે આવું તમે કહો છો બને નહીં, મને ના નહીં, હું જોડાયેલો પણ. હલો કાકા, હું તમારા જોડથી આશા રાખું છું કે તમે અહીંયા આગળ જે ભક્તો છે એ લોકોને મુશ્કેલી નહીં પડે, કારણ કે તમે ભૂતકાળમાં પણ અનેક સમસ્યાઓ છે તમે લાયા છો. તમે આપણી ફરજ થાય. હું કહેવાય એટલા માટે હું તમને પૂછું. અને પછી તમે પણ મને 2 દાડા પછી ફોન કરજો. બિલકુલ બાબુ. કે પેલું એમ નહીં, એટલે હું અત્યારે ગાડીમાં છું. શું અત્યારે 2 દિવસ પછી ફરી પણ મને યાદ કરાવજો કેટલા આવી ગયેલું. હું અત્યારે 2 દિવસ પછી ફરી અહીંયા આગળ આવીશ. આજે રવિવાર છે, જો તમે સોમવાર કર્યો હોત ને સીધું ફોન ઉકળતી હતી. કાલ મને યાદ કરાવજો. કાકા, ભક્તોને તો ના સમજાવે ને એવું રવિવાર છે સોમવાર છે એવું. હા, એ નામ તમારી વાત, તમારી વાત સાચી. ભક્તો આપણે કેવું કે હા, આસ્થાનો વિષય છે લોકો. હા, એટલા માટે જ ને. ના, તમારી વાત બિલકુલ સાચી. શું છે બીજું કહો? સાંજે તો બાબુભાઈ જમનાભાઈ હા બસ શાંતિ છે. બાબુ કાકા, આ લોકોનું કરાવી આપજો. જે દર્શનાર્થીઓ અહીંયા આગળ આવ્યા છે, મુશ્કેલીમાં મુકાય છે, તમારી પર ભરોસો છે, ચૂંટીને મોકલ્યા છે તમને, એટલે એ લોકો આશા રાખી શકે છે તમે અહીંયા આગળ કામગીરી કરાવો. આજે મુશ્કેલી પડે છે અને આપણી જવાબદારી થાય. એમ તો હું એમ નહીં આપણે તો કરી ફરી એક વખત અહીંયા આગળના જે ભક્તો છે તેમની સાથે વાત કરશું. ધારાસભ્ય જોડાયા હતા ફોનમાં, તેમનું કહેવું છે કે હું તાત્કાલિક ધોરણે જોડાઈ લઉં છું, પણ આપણે કેટલા સમયથી આની રજૂઆત કરેલી છે ને અત્યારે પરિસ્થિતિ કયા પ્રકારની? સાહેબ, હું લગભગ 4-5 વર્ષથી આ મંદિરે આવું છું. દર રવિવારે હું અહીંયા મારી એક પર્સનલ બાધા લીધેલી છે. માતાજી એવા કામ કરે એટલા માટે વર્ષોથી અહીંયા આવું છું. ત્યારનો હું જોઉં છું ત્યાં સુધી આ રોડ ઉપર કંઈ કહેતા કોઈ પરિવર્તન આવ્યું નથી. ધારો કે અહીંયા કોઈ જગ્યાએ ખાડા કે એવું કંઈ પડ્યું તો ગ્રામજનોના સહયોગથી, સરપંચ કે અહીંયાના મંદિરના આગેવાનના સહયોગથી ખાડા પૂરી દે છે. પણ મારી સામે મેં જોયેલું છે કે છેલ્લા આ 1 વર્ષથી રોડની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અહીંયા 2 વ્હીલર લઈને ત્યાંથી આવું તો ના આવી શકે. મને બેલ્ટ બાંધ્યો છે, મને સ્પાઇનનો પ્રોબ્લેમ છે, આ મારો MRI રિપોર્ટ છે, તમારે જોવો હોય તો. જો કોઈ બી, હું પોતે અહીંયા નહીં આવી શકતો, અહીંયાના કોઈ બી ધારાસભ્ય જો ખાલી અહીંયાથી બાઇક લઈને બી આવી જાય ને તો સાહેબ અમે માની જઈએ. એટલી ખરાબ પરિસ્થિતિ કે સારો માણસ બી અહીંયા ખરાબ થઈ જાય, એની તબિયત કે એના કમરના પ્રોબ્લેમ થઈ જાય. હું આપના માધ્યમથી, ABP અસ્મિતાના માધ્યમથી એ જ વસ્તુ કહેવા માગું છું, 2 હાથ જોડીને કહેવા માગું છું. ગુજરાતમાં બધી જ બાજુ તમે વિકાસ કર્યો છે. આ એક મંદિર એવું છે, સ્વયંભૂ મંદિર છે, અહીંયા લાખો લોકોના કાર્યો થયેલા છે. આ માતાજીનો એટલો સત છે, અમને પર્સનલ એના અનુભવી છે, કેટલા કામ થયા છે. તો તમને વિનંતી કરું છું કે અહીંયાનો રોડ બનાવો. અહીંયાના હજારો જે લોકો શ્રદ્ધાળુઓ આવે છે એમને આમાં પ્રોબ્લેમમાંથી સોલ્યુશન. ગ્રામજનો બી અહીંયા ઘણા બધા રહે છે, એ લોકો અહીંયા નથી આવી શકતા, અમે ત્યાં નહીં જઈ શકતા. હું અહીંયા 2 કલાકથી આવ્યો છું. મારે જવું હોય ને
તો હું ટ્રેક્ટરમાં જઈ શકું નહીં, કેમ ટ્રેક્ટરમાં બી મને બેક પેના લીધે જઈ શકાય નહીં. પાણી મંદિર કેટલા વર્ષ જૂનું છે અને આ રોડની હાલત આવી કેટલા સમય? મંદિર ઓછામાં ઓછું 600 વર્ષ જૂનું છે. આ મંદિર છે ને એ 600 વર્ષથી લોકો અહીંયા આવે છે ને આજુબાજુના લોકોને ગુજરાતભરમાંથી લોકો અહીંયા આવે છે. માતાજીના ધાર્યા કામ કરે છે લોકોના, એવો મંદિરનો સજ છે. અને હું પોતે 5 વર્ષથી સાહેબ આવું છું અને એની રજૂઆત તમને એટલા માટે કરીએ કે તમારા માધ્યમથી ગમે તેમ કરીને આનો રોડ બને એટલું જલ્દી તરીકે પ્લીઝ કરાવડાવો. દસક્રોલીના ધારાસભ્ય સાથે વાતચીત કરી. અહીંયા આગળના દર્શનાર્થીઓ છે તે ભારે પરેશાન છે, પોતે અંદર જઈ નથી શકતા અને બીજા જે દર્શનાર્થીઓ આવતા હોય તે લોકોને મદદ માટે અહીંયા આગળથી તેઓ મોકલી રહ્યા છે. ધારાસભ્ય આ વાતથી અજાણ છે, તેમણે ટેલિફોનિક વાતચીતમાં તો સ્વીકાર તો કર્યો, પણ આ પ્રકારની પરિસ્થિતિ ખરેખર શરમજનક બાબત છે અને હજી તેઓ એવું કહી રહ્યા છે કે સોમવાર મંગળવાર સુધીમાં હું જોવડાઈ લઈશ. આ પ્રકારનો જવાબ ન હોઈ શકે. આ જુઓ, આ જે તળાવ છે તે ઓવરફ્લો થયું. અહીંયા આગળથી એક વાહન આવી રહ્યું છે, તેની પરથી અંદાજો લગાવી શકાતો હશે કે આ પાણી છે તે હજી ઓસર્યા જ નથી અને અંદર મંદિર આવેલું છે. 600 વર્ષ જૂનું મંદિર છે, ધાર્મિક આસ્થાનો વિષય છે. પ્રશાસન આખરે જાગશે તો જાગશે ક્યારે અને લોકોની હાલાકી દૂર ક્યારે થશે? કારણ કે દર્શન કરવા માટે લોકો આવશે અને તે વખતે આ પ્રકારની પરિસ્થિતિ હશે તો તેના માટે ખરેખર અહીંયાના જે સ્થાનિક ધારાસભ્ય અને અહીંયાનું જે પ્રશાસન છે તે જ એટલું જવાબદાર છે. ધ્વનિ. કુશાંગ, આભાર જાણકારી આપવા માટે. તો માતાજીના મંદિર પાસે તળાવના પાણી ભરાઈ ગયા છે અને મંદિર જતા દર્શનાર્થીઓને શું તકલીફ પડી રહી છે અમારા સંવાદદાતાએ તેમની આપવીતી જણાવી. અને હજી પણ 5-5 દિવસથી આ સ્થિતિ આ રસ્તા ઉપરની છે. લગભગ 2 કિલોમીટર જેટલો રસ્તો છે જ્યાં આખા રસ્તા ઉપર આ જ સ્થિતિ છે. અને જ્યારે આ વાતચીત લાઈવ થઈ રહી હતી ત્યારે પણ આસપાસ રિક્ષા પલટતા રહી ગઈ. આસપાસ લોકો હતા એટલે બચી ગયા રિક્ષાના મુસાફરો.